મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા ઈરાન તરફ રવાના થયો અમેરિકાનો વિશાળ નૌકાદળ કાફલો. ઈરાને અમેરિકી જહાજોની નજીક મિસાઇલ બોટ્સ અને ડ્રોન ખડક્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સૈન્ય દબાણ વધારતા એક અત્યંત ગંભીર નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે પુષ્ટિ કરી હતી કે અમેરિકાના અત્યંત શક્તિશાળી અને વિશાળ યુદ્ધ જહાજો હાલ ઈરાન તરફ કૂચ કરી રહ્યા છે. તેમણે ચેતવણીભર્યા લહેકામાં જણાવ્યું હતું કે અમારા ખૂબ જ મોટા અને શક્તિશાળી જહાજો ઈરાન તરફ જઈ રહ્યા છે અને હું ઈચ્છું છું કે અમારે તેનો ઉપયોગ કરવાની જરૂર ન પડે. આ લશ્કરી હિલચાલને પગલે ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને પ્રાદેશિક યુદ્ધનો ખતરો મંડાઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાએ આ વિસ્તારમાં યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર સહિત 6 જેટલા વિનાશક યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આ કાફલામાં તાજેતરમાં જોડાયેલું યુએસએસ ડેલબર્ટ ડી બ્લેક જહાજ આધુનિક એર ડિફેન્સ અને ટોમહોક મિસાઇલોથી સજ્જ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન પાસે 2 મુખ્ય માંગણીઓ કરી રહ્યું છે કે પ્રથમ, ઈરાને પરમાણુ હથિયારો બનાવવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવી અને બીજું, દેશમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોમાં દેખાવકારો પર કરવામાં આવતી હિંસા અટકાવવી. મંત્રીઓએ સંકેત આપ્યો છે કે જો ઈરાન વાટાઘાટો માટે તૈયાર નહીં થાય તો સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો છે. બીજી તરફ ઈરાને પણ અમેરિકાના આ શક્તિ પ્રદર્શનનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. ઈરાની સૈન્યના કમાન્ડરોએ નિવેદન આપ્યું છે કે તેમની આંગળી ટ્રિગર પર છે અને જો અમેરિકા કોઈ પણ ભૂલ કરશે તો મધ્ય પૂર્વમાં આવેલા તમામ અમેરિકન સૈન્ય મથકો અને જહાજો પણ ઈરાની મિસાઇલના નિશાના પર હશે. ઈરાને પણ વળતી કાર્યવાહીના ભાગરૂપે હોર્મુઝની સામૃદ્ધિ ધુનીમાં નૌકા સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. હાલમાં તુર્કી અને કતાર જેવા દેશો બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી તણાવ ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ અત્યંત નાજુક જણાતી રહી છે. Some people think that, some people don't. You make a negotiated deal that would be satisfactory with no nuclear weapons. They should do that, but I don't know that they will, but they are talking to us. Seriously talking.